આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં એક ગુજરાતી સહિત ઓછામાં ઓછા 16 પર્યટકોના મૃત્યુ અને 20ને ઈજા. હુમલાની ઘટનાને પગલે પ્રધાનમંત્રી મોદી સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને નવી દિલ્હી પરત ફર્યા. આજે ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ જશે. પ્રધાનમંત્રી મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન અવકાશ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં 4 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરાયા. અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે જણાવ્યું કે જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃદ્ધ થશે. અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતી અને 2 વિદેશી સહિત ઓછામાં ઓછા 16 પર્યટકોના મૃત્યુ અને 20ને ઈજા થઈ છે. સત્તાવાર યાદી પ્રમાણે મૃતકોમાં નેપાળ અને યુએઈના એક નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકના 2 અને હરિયાણા, ઉત્તરપ્રદેશ તથા જમ્મુ કાશ્મીરના એક નાગરિકનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર બૈસરન મેદાનમાં બપોરે 2:30 વાગે થયેલા આ હુમલામાં મૃતકોની સંખ્યા વધુ હોઈ શકે છે. આ ઘટનાની દેશમાં તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ટીકા કરી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાની ટીકા કરતા જણાવ્યું કે આ જઘન્ય કૃત્ય માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં નહીં આવે. કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા સામે સમગ્ર દેશ એકજૂથ છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઘટનાની નિંદા કરી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. દરમિયાન જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોએ કાયરતાપૂર્ણ હુમલાના વિરોધમાં ગઈકાલે કેન્ડલ માર્ચ યોજી હતી. તો વિશ્વભરના નેતાઓએ આ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેમણે ટ્રુથ સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકા આતંકવાદ સામે ભારતની સાથે મજબૂત રીતે ઊભું છે. ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. યુએઈ અને ઈરાને પણ ત્રાસવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની પોતાની સત્તાવાર મુલાકાત ટૂંકાવીને નવી દિલ્હી પરત ફર્યા છે. મૂળ કાર્યક્રમ પ્રમાણે શ્રી મોદી આજે રાત્રે સ્વદેશ પરત ફરવાના હતા. પ્રધાનમંત્રી મોદીએ વિમાન મથકે ઉચ્ચ અધિકારીઓ સાથે ટૂંકી બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રીનગરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ગૃહમંત્રી આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લેશે. તેઓ પ્રત્યક્ષદર્શીઓ સાથે વાતચીત કરશે અને જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલોની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. પહેલગામમાં થયેલા હુમલામાં સુરતના એક પ્રવાસીનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે ભાવનગરના 4 પ્રવાસી ઘાયલ થયા છે. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાના જણાવ્યા અનુસાર પહેલગામના બેસરનમાં થયેલા હુમલામાં સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મૃત્યુ થયું છે, જો કે તેમના પરિવારજનો સુરક્ષિત છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ભાવનગરના વિનોદ ડાભીને હાથમાં ગોળી વાગી છે, જ્યારે અન્ય એક પરિવારના 3 સભ્યો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ખીણની વેપાર સંસ્થાઓ અને પર્યટન સંગઠનોએ પહેલગામમાં પ્રવાસીઓની હત્યાના વિરોધમાં આજે કાશ્મીર બંધની જાહેરાત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર હોટેલિયર્સ ક્લબ, તમામ ટ્રાવેલ એસોસિએશન્સ, ટ્રાન્સપોર્ટર, રેસ્ટોરન્ટ માલિકો અને નાગરિક સમાજ જૂથોએ આ બંધને ટેકો આપ્યો છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે અનેક ધાર્મિક સંગઠનોએ બંધના આહવાનને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન અવકાશ, આરોગ્ય સહિતના 4 ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા. અમારા પશ્ચિમ એશિયાના સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ટૂંકી મુલાકાત હોવા છતાં પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની મુલાકાતના ફળદાયી પરિણામો આવ્યા છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
यात्रा के संक्षिप्त होने के बावजूद प्रधानमंत्री नरेंद्र मोदी की सऊदी अरब की यात्रा कई महत्वपूर्ण परिणाम सामने आए। द्विपक्षीय वार्ताओं के दौरान 4 प्रमुख समझौते किए गए। इनमें सऊदी स्पेस एजेंसी और भारत के अंतरिक्ष विभाग के बीच एक समझौता ज्ञापन, सऊदी स्वास्थ्य मंत्रालय और भारत के स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय के बीच स्वास्थ्य क्षेत्र में सहयोग पर समझौता, सऊदी अरब के एंटी डोपिंग समिति और भारत की राष्ट्रीय एंटी डोपिंग एजेंसी के बीच एक समझौता और सऊदी पोस्ट तथा इंडिया पोस्ट के बीच डाक सेवाओं में सहयोग को लेकर समझौता शामिल है। दोनों नेताओं ने ऊर्जा, रक्षा, व्यापार, निवेश, टेक्नोलॉजी, संस्कृति और लोगों के बीच संबंधों जैसे सभी क्षेत्रों में सहयोग की व्यापक समीक्षा की। विनोद कुमार, आकाशवाणी न्यूज, जद्दा। સાઉદી અરેબિયાએ ભારતમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી અને ફાઇનાન્શિયલ ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ સાઉદીમાં રહેતા 27 લાખ ભારતીયોની સંભાળ અને સમર્થન માટે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની પ્રશંસા કરી હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ JD વેન્સે જણાવ્યું છે કે જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃદ્ધ થશે. જયપુરમાં એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે હું ખરેખર માનું છું કે 21મી સદીનું ભવિષ્ય અમેરિકા ભારત ભાગીદારીની મજબૂતાઈ દ્વારા નક્કી થવાનું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વિશ્વના બાકી દેશો સાથે અમેરિકાના આર્થિક સંબંધોને પુનઃ સંતુલિત કરવા માગે છે. તેનાથી અમેરિકામાં અને અન્ય દેશોમાં મોટા પરિવર્તન આવશે, પણ અમેરિકન શ્રમિકોની સાથે સાથે ભારતના લોકોને પણ મોટો ફાયદો થશે. આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વ પુસ્તક દિવસ પુસ્તકોના મહત્ત્વને સમજવાનો અને જ્ઞાન, શિક્ષણ અને વિચારોની સ્વતંત્રતાનો પણ ઉત્સવ છે. આજના દિવસ ઉજવવાનો હેતુ લોકોને પુસ્તક વાંચન માટે પ્રેરણા આપવાનો અને લેખકોનું સન્માન કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરશો. IPL T20 ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ 2 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હી હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે લખનૌ 5મા સ્થાને છે. આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ ટકરાશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું છે કે બંધારણની વિષયવસ્તુ નક્કી કરવામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વોચ્ચ છે. દિલ્હી યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં બોલતા ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે સંસદ સર્વોચ્ચ છે. તેમણે જણાવ્યું કે બંધારણમાં સંસદથી ઉપર કોઈ સત્તાની કલ્પના કરતું નથી. ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે નાગરિકોએ બંધારણ હેઠળ તેમના પ્રતિનિધિઓને તેમની અભિવ્યક્તિ અને ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટ્યા છે અને આ પ્રતિનિધિઓ ચૂંટણી દરમિયાન જવાબદાર હોય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરશે હર્ષલ પંડ્યા. તમામ અખબારોએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર તસવીર સાથે પ્રકાશિત કર્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન્સ છે કે કાશ્મીરમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, 28ના મોત. સંદેશે લખ્યું છે કે કાશ્મીરમાં પર્યટકો પર હુમલો, 28ના મોત. દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ છે ધર્મ પૂછીને નરસંહાર, 26 પ્રવાસીઓની હત્યા. ફૂલછાપ હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા તેમજ અંગ્રેજી અખબારો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે પણ આ જ સમાચારને પહેલા પેજ પર પ્રસિદ્ધ કર્યા છે. સંસદ જ સર્વોપરી, તેનાથી ઉપર કોઈ નહીં તેવા ઉપરાષ્ટ્રપતિના નિવેદન. સોનું રેકોર્ડ સ્તરે પહોંચ્યું. UPSCનું આખરી પરિણામ જાહેર. પ્રયાગરાજની શક્તિ દુબે પહેલા નંબરે, જ્યારે અમદાવાદની માર્ગી શાહ ચોથા ક્રમે. આ સમાચારો પણ દરેક અખબારોના પહેલા પેજ પર જોવા મળી રહ્યા છે. સ્થાનિક અને રાજ્યના સમાચારમાં UPSCમાં પ્રથમવાર દેશના ટોપ 5માં ગુજરાતની 2 યુવતીઓ, કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સહિતના સમાચાર જોવા મળી રહ્યા છે. જ્યારે સ્પોર્ટ્સ પેજ ઉપર દિલ્હી કેપિટલ્સનો લખનૌ સામે વિજયના સમાચાર પણ તસવીર સાથે પ્રસિદ્ધ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 1 ગુજરાતી સહિત ઓછામાં ઓછા 16 પર્યટકોના મૃત્યુ અને 20ને ઈજા. હુમલાની ઘટનાને પગલે પ્રધાનમંત્રી મોદી સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને નવી દિલ્હી પરત ફર્યા. આજે ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ જશે.
પ્રધાનમંત્રી મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન અવકાશ આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં 4 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું છે કે જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃદ્ધ થશે. અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.